ફાઇનલી આજે આપણે દ્વારકા જવા માટે રવાના થઈ ગયા છીએ અને સીએનજી ગેસ ભરવા માટે ઊભા છે. ગેસની લાઈન જબરજસ્ત છે, પણ હવે ગાડી લાગેલ પડી છે અને આપણે પ્રેશર ફૂલ જોઈએ છે. જવું છે ઓખામટી છે, એટલે થોડીક વાર રાહ જોઈ પછી કંઈ ચિંતા નહીં અને ગાડી પ્રેશર ફૂલ ભરાઈ જાય દ્વારકા બેટ નાગેશ્વરનો રૂટ મારી અને ફાઇનલી પાછા આપણે આવશું ત્યારે પાછા રિટર્ન આ ભાઈને પાછા ગેસ ભરાવી લેશું છે ને. બરાબર, બરાબર છે. જય કીધા ફાઇનલી આપણે ગેસ ભરવામાં જો આ ભાઈ નોઝલ લગાડે છે અને હવે થોડીક જ વારમાં ગેસ ભરાવી દેશે. પ્રેશર ફૂલ છે ને ભાઈ? બતાવો તો કેટલું પ્રેશર છે? ફૂલ પ્રેશર છે ને? કેટલું છે? 200નું કે ફૂલ પ્રેશર છે? હવે આ ભાઈ ટાંકી ભાઈ જો ફૂલ પ્રેશર છે ને. આ સીએનજી પંપનો નળો જાય છોકરા, જોઈ લેજો પછી કાલ સવારે મને નાખી શકે કેમ. બરોબર છે ને? હા, ફાઇનલી ગેસ ભરાઈ જાય એટલે જવા જ દેવાનું છે હવે. ઓહો, કેટલી બધી લાઈન થઈ ગઈ. એટલી વારમાં આપણે આવ્યા હતા એક ગાડી નહોતી, એટલે કેટલી લાઈન થઈ ગઈ જોઈ. ભલે ને લાઈન થઈ રાખે બીજું શું થાય. હેલો ગાઈસ, આપણે અહીંયા લીંબડીના પાટીએ પૂગી આવ્યા છીએ ને અહીંથી આપણે દ્વારકા જવા માટે મળી જશું. ફાઇનલી આપણે મળી ગયા છીએ ને હવે ખાડા બહુ છે. જરાક વાર કાર્તિકભાઈ બોલો તો જો હું તો કહેતો હું ખાડા બહુ છે. બસ બસ ગુરગઢ ગામમાં ગાયો વાવડિયું અને ગાવડિયું. જોજે મિત્રો, હવે આ ગાયું ગૌચરેથી જોવા તમને ઓછી મળશે. હવે તમને થોડોક સમય પછી આ વિડીયોમાં જ જોવા મળશે. આ પારો તોડી નાખ્યો ભાઈ રાજભાઈ. ઓહો વાહ, ઓહો કેળા 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 પછી આ પાર કલાઈને પછી ખાવું મિત્ર કેળા. હડમ તમે ચલાવો ચલાવો તમે ચલાવો. કાર્તિકભાઈને કંઈ બોલવું હોય તો બોલો. રસ્તો આવી ગયો અહીંથી 3 કિલોમીટર છે. અહીંથી ફાઇનલી નાગેશ્વરનો રસ્તો આવી ગયો છે. અહીંથી 3 કિલોમીટર દૂર છે. કેટલું છે ભાઈ છેટો? 3 કિલોમીટર. 3 કિલોમીટર જોયું ને. હવે જોતા હમણાં નાગેશ્વર મહાદેવના દર્શન કરી લે. હમણાં મંદિર દેખાય નહીં દેખાય? આ નાગેશ્વર મહાદેવનું મંદિર છે ને આ પાછળ તમને દેખાય છે દારૂકા વન છે ને દારૂકા તળાવ છે. અહીંયા દારૂકા નામની રાક્ષસનો બહુ ત્રાસ હતો એટલે દારૂકા વન કહેવાનું અને આ દારૂકા તળાવ છે. એમાં મોટા પૂર એટલા બધા થાય છે ભાઈ. આ તેને જણાવવું નહીં. આ મહાદેવની મૂર્તિ 150 ફૂટની ઊંચાઈ છે ને. આ મૂર્તિનું નિર્માણ કુમાર ડાયરેક્ટર હતા, સિંગર હતા અને એક્ટર પણ હતા. એની આ મૂર્તિનું નિર્માણ કર્યું અને એની પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે કેમ જવાનું આગળ જાવ ને અને આગળ આગળ જાવ વહેલું કર્યું ઉતરી જાય મૂર્તિ આવે. દેવાની જય. જોઈને કેમેરા ભટકાય જો નકર કેમેરા. નાગેશ્વર મહાદેવ આપણે આવી ગયા છે ને આજે શ્રાવણ માસનો છેલ્લો અંતિમ દિવસ એટલે અમાસ છે. એટલે અમાસના હિસાબે અહીંયા પબ્લિકનો બહુ એટલે બહુ ઘસારો છે.
નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે ને અહીંયા અમાસના બધા છેલ્લા શ્રાવણ માસના છેલ્લા દિવસના દર્શન કરવા આવે છે. તો આપણે પણ મહાદેવના દર્શન કરીએ. ચાલો. હા જો જઈ ચના ચોર ગરમ મસાલા અને શું કહેવાય ભાઈ બોલો તો જરાક શું છે એનું ચના ચોર ગરમ મસાલા ચના ચોર ગરમ મસાલાવાળા આવ્યા છે. નાગેશ્વર મહાદેવનું મુખ્ય દ્વાર. ફાઇનલી આપણે નાગેશ્વર પહોંચી આવ્યા અને આ સામે દેખાય છે મહાદેવની મૂર્તિ છે. અહીંયા ઘોડાઓ છે. ઘોડાની મજા મારવી હોય, અશ્વની કોઈ સવારી કરવી હોય તો ઘોડે સવારે પણ છે. અહીંયા જોવું જોઈએ મસ્ત મદીનો ઘોડો. વાહ વાહ. દર્શન કરે ગરદી બહુ જય નાગેશ્વર, જય મહાદેવર. આજે શ્રાવણ માસનો છેલ્લો અંતિમ દિવસ એટલે અમાસના હિસાબે અહીંયા નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ કહેવાય એ હિસાબે આજે પબ્લિકની બહુ ભીડ છે. તો આપણે બધા મહાદેવના દર્શન કરી અને આ જો આજે દેખાડો સામોર ગામના અને કુતરી ગામના મંડળીય ભાઈઓ બધા આવી ગયા છે. સુમનભાઈ મળી અને બહુ આનંદ થયો છે. આ દેવાનભાઈ તમારા ભેગા આવો ને ભેગા વયા ગયા. તો હવે મહાદેવના આપણે દર્શન આપણે અહીંથી જ કરી લઈને અંદર મોબાઈલ લઈ જવાની અલાઉડ છે એટલે મહાદેવના દર્શન આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ. અહીંથી મહાદેવના દર્શન કરી જય હર હર મહાદેવ. હર હર મહાદેવ. આવીને નાગેશ્વર મહાદેવ આવ્યો તો તમને કેવી મજા આવી? બહુ મજા આવી. હા બહુ મજા આવી ગઈ ને. મહાદેવના નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી અને બહુ મજા આવી. અને અહીંનો નજારો કેવો છે? નયનનો રમણીય નજારો. આનંદ મંગલ મંદિર જોવા. વાહ હાલ લે તાણી જાય. આ કોટા વિશ્વોત્રી ગામના દેવાનભાઈ બંધિયા અમને ભૂટકી ગયા છે નાગેશ્વર. અને આ જૂના એટલે બહુ જૂના મંડલિયા છે અને કૃષ્ણ પ્રેમી છે. અને એક વખત તમે કીર્તનને ઘાસ મંડળીને સાંભળો ને બહુ મજા આવી જાય. પોતાને કાનડો પણ થાય છે અને બધા કૃષ્ણ ભગવાનના પદ સાખી બધું એના મોઢે છે. ક્યારેક દેવાનભાઈનો આપણે લાભ લેશું. મહાદેવ હર મહાદેવ. સરસ મજાની ચા પીવી છે તો ભાઈને કીધું સ્પેશિયલ ચા બનાવો જોઈએ. બને છે કે નહીં? હે ભાઈ એક નંબર કા ચા. ભાઈ બોલતા है कि નાગેશ્વરના મંદિરના આ પૂરા એરિયામાં એક નંબરની ચા છે ને તમારી? વાહ વાહ. કેટલીક વાર લાગશે ભાઈ થોડીક ચા? 5 મિનિટ લાગે કે ને? એકદમ જોરદાર પકાવો ચા, કાયદેસર ને. વાહ વાહ. અહીંયા નાગેશ્વરના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે લીલા નારિયેળની પણ વ્યવસ્થા કરેલ છે. આ સરસ મજાના મોટામાં મોટા ત્રોફા લીલા નાળિયેરના પાણી અમૃત સમાનના પાણી કહેવાય. અને નાગેશ્વર મહાદેવનું જોજો. આ ભાઈને પી લીધું જોઈ લ્યો. ઓહો વાહ વાહ. આવડે તો બોલાવી દે. ચા માથે પાવડો આવડે? ચાનો પાવડો આવડે તો બોલ દે. બોલ. ચા એકા ચા દઉં. મળી તમે રાજપુરાથી? જોજો આ માળીઓ રાજપુરાથી અહીંયા એવા છે. મારી આજે સોમવતી અમાસ વિશે તમે બે શબ્દો કહી દો ને નાગેશ્વર મહાદેવના. ક્યાં ગામથી આવ્યા મારી તમે? આ રાજપુરા બાજુમાં. હા કલ્યાણપુર તાલુકાનું રાજપુર. હા
તો આજે અમાસ છે એટલે કે બરોબર છે હા 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 બરોબર હા આજ સોમવતી અમાસ છે ને ત્યાં બહેનો રાજપુરાથી અહીંયા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છે અને સોમવતી અમાસ છે એટલે આ પિતૃ પણ તર્પણ પિતૃને પીરવાના આવે વાહ વાહ જય શ્રી કૃષ્ણ બેન જય વ્રત જય ગરમા જય આ ચાનો પાડો બોલ્યો ને એને નશામાં મને હે ને ચાની આપણા કાર્તિકભાઈ છે કાર્તિકભાઈ નનાણીયા તેઓને ચાનો પાડો 100 મૂકે છે તો તમને હે ને ચાનો પાડો આ કાર્તિકભાઈ સંભળાવશે કાર્તિકભાઈ ચાનો પાડો અમને સંભળાવી દીધો જરાક ચાય કચા ચા દૂધ ચા કેરી ખાંડ ચા ચાચો ગુંદી ચા પચા આદુ અને ચા છોક પી જવાનો ચા ને ચા પી જવાનો બીજું કઈ ના હોય ઓ ચા આવી ગઈ ચાની ચુસ્કી મારે છે આ નેભાભાઈ બહુ મોટા યુટ્યુબર છે અને તમને ઓળખાણની હોય તો ઓળખાણ દઈ દઉં બહુ જબરજસ્ત આના સબસ્ક્રાઈબર છે અને ફોલોવર છે લોકપ્રિય છે અને ખેતી વિશેની માહિતી તમારે જોતી હોય તો આ નેભાભાઈ નંદાણીયા પાસે મળશે અત્યારે તેઓ ચાની ચુસ્કીની મોજમાં છે પછી તમને નિરાતે એના યુટ્યુબમાં જઈ અને એને કોમેન્ટ કરીને પ્રશ્ન તમે કરશો એટલે તમને જવાબ આપી દેશે મળી જશે અને આ હેમંતભાઈ પણ છે એ પણ સરસ એવા યુટ્યુબર છે આ યુટ્યુબની દુનિયામાં આનું પણ એવું નામ છે તમે આ રાજભા જોઈ લ્યો એ કઈ જેવા તેવા નથી બહુ મોટી હસ્તી છે હોઠે ને ભૂખેથી ને બહુ મસ્ત બનાવે છે તો રાજુભાઈ આજ નાગેશ્વર આવ્યા હતા નાગેશ્વર મહાદેવ આવ્યા મંદિરે અને ચાની પેલી હાથમાં છે એટલે હવે ચા વિશે તો બે શબ્દ તમને જરાક નેભાભાઈ કહેતા હોય તો સંભળાવી દઉં બોલો ને રાજભાઈ જરીક આ ચા ભાઈ એવી વસ્તુ છે કે માણસને સવારે ઉઠીને ચા જોઈએ બરાબર 10 વાગે ત્યાં ચા જોઈએ બરાબર છે પાછા રૂંઢે ચા જોઈએ ત્યાં ચા જોઈએ પાછા કોઈ મહેમાન આવી જાય ને ત્યાં ચા જોઈએ ચા વગર ના આવે અને ચા છે ને ભાઈ એ 14મું રતન છે બરાબર છે આપણે જેમ 14 રતન છે કે હીરા મોતી માણેક જવેરાત એમાંનું આ 14મા રતનનું ચાનું નામ આવે એટલે ચા વગર તો હાલે જ નહીં. ચા એટલે ચા ચા